હલો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 6 જે આગલા વિડીયોમાં જે કરેલો હતો કે જેમાં કામદારો માટે હેલને ઘણી લડત લડી હતી અને તેણે એને હક મળે એ પ્રમાણે પૂરતા પ્રયત્નો કરેલા એ શીખેલું. હવે આગળના વિડીયોમાં આપણે જોઈએ છીએ there are foes on all sides of us. આમાં એલન કેલર શું કહે છે? આપણી આજુબાજુ કેટલા બધા ફોઝ મીન્સ દુશ્મનો અને દુશ્મનો જ આપણી આજુબાજુ રહે છે. ફોઝ એન્ડ ફોઝ મીન્સ દુશ્મનો આપણી આજુબાજુ એમ કે છે આપણા દુશ્મનો જ છે એમ કે છે. આપણી પાસે બીજું કોઈ છે નહીં, આપણી આજુબાજુ આપણા દુશ્મનો જ રહે છે. there is nothing between us and our enemies. આપણા દુશ્મનો અને આપણી વચ્ચે કંઈ જ નથી. એનિમીઝ એટલે દુશ્મનો, આપણા દુશ્મનો અને આપણી વચ્ચે બિટવીન એટલે વચ્ચે નથી, કંઈ નથી. એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર સિવાય, એક્સેપ્ટ મીન્સ સિવાય, પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર સિવાય આપણી પાસે કાંઈ જ નથી. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. જુઓ તમે, બેલ્જિયમમાં અમુક શું બનાવો બનેલા હતા. કેટલા બધા કામદારોને કેટલા દુશ્મનો હેરાન કરતા હતા, કેટલા શત્રુઓ હેરાન કરતા હતા. જે વ્યક્તિ કામ કરે તેને પૂરતા પ્રમાણમાં હક નહોતું મળતું. કન્સિડર ધ ફેટ ઓફ સાઇબેરિયાના નસીબને પણ ધ્યાનમાં લેવું. ફેટ એટલે તકદીર, નસીબ, એને પણ ધ્યાન રાખો. સાઇબેરિયામાં, બેલ્જિયમમાં કેટલાઓ બનાવ બનેલા છે કે દુશ્મનોની સંખ્યા વધી ગઈ છે, લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી. તમને તમારા દેશના અધિકારીઓ જ્યારે ઓછું વેતન, લો એટલે થોડું, ઓછું, વેજીસ એટલે વેતન, તમને તમારા દેશના અધિકારીઓ જ્યાં તમે કામ કરો છો તે અધિકારીઓ તમને ઓછું વેતન આપે છે, ત્યારે તમે શું કાંઈ પણ તેને કહેશો નહીં, તેની સામે કાંઈ પણ પગલાં લેશો નહીં. યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. તમારી સ્વતંત્રતા છે એ ભયજનક બની જશે. તમે જીવનમાં સ્વતંત્ર નહીં થઈ શકો જો તમે કાંઈ બોલશો નહીં. તમે જે કામ કરો છો એ પ્રમાણે તમે કામ કરો છો, એના પ્રમાણમાં તમને પૂરતું વેતન નહીં મળે, એ માટે તમે લડશો નહીં તો તમારા અધિકારીઓ તમને આપશે નહીં. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી. એમ કે તમારા દેશ માટે તમે મનમાં, મર્મર એટલે મનમાં બબડવું, તમે તેના માટે લો વેજીસ, થોડું વેતન તમને તમારા અધિકારીઓ આપતા હશે તો તમે તેના વિશે મનમાં બડબડશો, એમ કે છે એના વિશે કંઈ કહેશો, એના સામે લડશો. વોટ આર ધ મિઝરીઝ યોર એન્ડ્યોર કમ્પેર ટુ ધ હ્યુમિલેશન ઓફ હેવિંગ એ વિક્ટોરિયસ જર્મન. એમ કે છે તમે શું કામ આટલી દયા, તમે દુઃખી થાવ છો, તમે આટલું બધું સહન શું કામ કરો છો, એમ કે છે. ઓ સેડ ઓલ ધ ઈસ્ટ રિવર. એમ કે છે શત્રુઓ છે એમ કે છે પૂર્વ નદી પણ પાર કરી રહ્યા હોય છે. તેની સેના એમ કે છે પૂર્વ નદીમાં પણ તે સેના પાર કરી રહી હોય છે, એમ કે તેમાં પોતે જઈ રહ્યા હોય છે. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. તમે તેના વિશે, તમારા શત્રુઓ વિશે, તમારા દુશ્મનો વિશે તમે બડબડવાનું રહેવા દો, તમે એના વિશે વિચારવાનું રહેવા દો. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ. તમે એમ કે છે તમે તમારો મોરચો લઈ લો, તમારા દેશનો ધ્વજ હાથમાં લઈ અને એની સામે લડો. એમ કે છે ફાયર સાઇડ, મોરચો, યોર ફ્લેગ, તમારા ધ્વજ માટે તમે લડો, તમે લડાઈ લડો. તમે લડાઈ લડવા માટે તમારા દેશના ધ્વજ માટે અને તમારા મોરચા માટે, તમારા હક માટે, તમારા દુશ્મનો સામે, તમે તમારા અધિકારીઓ સામે તમે લડવાનું શરૂ કરી દો. Get a navy, be ready to meet the invites like the loyal-hearted freemen you are. એમ કે છે તમે નૌસેનાઓ એની સામે પણ લો, કોઈ નેવીમાં હોય તો એ લોકો પોતે એકદમ વફાદાર લોકો હોય છે. તમે બાળ વિદ્યાર્થીઓ સમજો જ છો કે નેવીમાં હોય છે કે જે લોકો કામ કરતા હોય છે તે લોકો એકદમ વફાદાર બનીને પોતાનું કામ કરતા હોય છે. તો એ લોકો વફાદાર ક્યારેક એની જાન પણ જોખમમાં હોય છે, તો એના અધિકારીઓ એ સમજતા નથી કે તેને પૂરતા પ્રમાણમાં હક મળવો જોઈએ. વિલ ધ વર્કર્સ વોક ઇન્ટુ ધીસ સ્ટેપ. શું હેલન કહે છે કે શું આ કામદારો છે તે તેના માછડામાં, તેના સકંજામાં, ટ્રાપ મીન્સ સકંજો, માછડો, તેના સકંજામાં ફસાઈ ગયા છે? તેને શું દબાવી દીધા છે? તેને તેની સાથે ખોટું કરી અને તેની ઉપર ટોર્ચર કરે છે. ટ્રેપ મીન્સ માછડો,
તેનો સકંજો તેમાં ફસાવી દીધા છે. વિલ ધે બી ફૂલ્ડ અગેન? શું તેઓ ફરીથી મૂર્ખ બનશે? તે મૂર્ખ બનીને તે રહેશે એમ કે છે આઈ એમ અફ્રેડ સો, મને ડર લાગે છે કે તે તેના માલિકોનું સાંભળીને તેની સાથે એમ કે છે માલિકોનું સાંભળીને રહેતા હોય છે એમ કે છે તે કાંઈ પોતાના હક માટે કહેતા નથી. એટલે મને ડર છે કે ક્યારેક તેના માલિકો પણ તેને દુઃખી કરી દેશે. આઈ ઓપન વિથ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ એમ કે છે મને ડર છે એમ કે છે ક્યારે આ લોકોને ક્યારે પૂરતા પ્રમાણમાં હક મળશે કે નહીં, ક્યારે મળશે કે નહીં, હું ડરું છું એમ કે છે. એ લોકોને પૂરતા પ્રમાણમાં સહાય મળશે કે નહીં એ હું સમજું છું. એવું કરવા કરતાં અત્યારથી જ જો તે લોકો લડે તો એને કોઈ દિવસ ક્યાંય વાંધો આવતો નથી. The workers know they have no enemies except their masters. કામદારો જાણે જ છે કે તેઓને કોઈ દુશ્મનો નથી તેના માલિકો સિવાય. એક્સેપ્ટ એટલે સિવાય, એનિમીઝ એટલે દુશ્મન, એક્સેપ્ટ એટલે સિવાય. They know that their citizenship papers are warranted for the safety of their wives and children. તેઓ જાણે છે કે તેના દસ્તાવેજો, તેના કાગળ કાયદેસરના તેની સલામતી માટે, તેની પત્ની અને તેના બાળકો માટેની સલામતી માટે કોઈ કાગળ છે નહીં. They know that honest sweat. તેઓ જાણે જ છે કે તેઓ કેટલા પ્રામાણિક બનીને પોતાનો પસીનો, સ્વેટ એટલે પસીનો, ઓનેસ્ટ નીતિથી પ્રામાણિકતાથી તે પોતાનું કામ કરતા હોય છે. પર્સિસ્ટન્ટ ટોઇલ એટલે સખત પરિશ્રમ કરવો. તેઓ નીતિથી કામ કરીને, ઓનેસ્ટ એટલે પ્રામાણિકતાથી, સ્વેટ એટલે પસીનો વહાવીને, પર્સિસ્ટન્ટ ટોઇલ એટલે પરિશ્રમ, પર્સિસ્ટન્ટ સખત પરિશ્રમ કરતા હોય છે. યર્સ ઓફ સ્ટ્રગલ બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ. વર્ષોથી તેઓ સ્ટ્રગલ એટલે સંઘર્ષ કરતા હોય છે. યર્સ ઓફ સ્ટ્રગલ, યર્સ એટલે વર્ષો, સ્ટ્રગલ એટલે સંઘર્ષ, બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ. વર્ષોથી તેઓ સંઘર્ષ કરતા હોય છે પણ તેના બદલામાં તે કાંઈ પ્રાપ્ત નથી કરી શકતા, કાંઈ મેળવી શકતા નથી. વર્થ ફાઇટિંગ ફોર, તેઓએ તેના માટે લડવું જોઈએ. યેટ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ ધે બિલીવ ધેટ એ કન્ટ્રી. તેઓના મૂર્ખ હૃદય છે, તેઓના હૃદયમાં મૂર્ખતા છે. તે પોતાનું દેશનું વિચારે છે, મારો દેશ છે, મારા દેશ માટે કામ કરવું જોઈએ. તેઓ એમ માને છે કે મારા દેશ માટે કામ કરવું જોઈએ. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, અરે મારા ગુલામો, અંત બનેલા ગુલામો, મારા ગુલામો એમ કે છે, અરે એમ કે છે મારા મિથ્યાભિમાન, ખોટું મિથ્યાભિમાન ધરાવતા આંધળા બનીને અંધ બનીને ગુલામો કામ કરતા હોય છે. પોતે પોતાના માલિકોનું કામ કરતા હોય છે. સૌ શું કહે છે? બ્લાઇન્ડ એટલે અંધ, વેનિટી ખોટું અભિમાન રાખીને, સ્લેવ્સ ગુલામો, કામદારો પોતે પોતાના દેશ માટે કામ કરતા હોય છે. તેઓને કાંઈ પડી નથી, તેઓ પોતાના કુટુંબનું કાંઈ પણ વિચારતા નથી. ધ ક્લેવર વન્સ અપ ઇન હાઈ પ્લેસીસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. ક્લેવર વન્સ જે અધિકારીઓ છે તેનું ઊંચું પદ છે, તે લોકો એમ માને છે કે તેઓનું પદ ઊંચું છે. હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. તેઓ એમ સમજે છે કે કામદારો જેની પાસે અમે કામ કરાવીએ છીએ તેઓ કેવા બાળક, ચાઇલ્ડિશ એટલે કેવી તેની બાળક બુદ્ધિ છે, એન્ડ સિલી અને મૂર્ખ છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and start them off with a hand and band and waving banners. They know that. તેઓ જાણે છે. The government dresses them up in khaki.